પ્રભુની પાવરફુલ વાતો 30. એમાં આજે અવિનાશીએ કર્યું સોંઘું કલ્યાણ. શું દેવાનું આપણે કયો? આ પ્રભુએ સોંઘું કલ્યાણ કર્યું છે, એની બદલીમાં આપણે ભગવાનને આપીએ છીએ શું કયો? કશું આપતા નથી હો. હા, જે જડે નહીં મોટા જોગીને તે વણ શ્રમે કર્યું વાણ. જે જડે નહીં મોટા જોગીને હો. જો ભાગશાળી ગોપાલ જોગી તમે જુઓ, એનું શરીર જ્યાં ફોટા ચિત્રો હોય એમાં એનું શરીર તમે જુઓ, કેટલા વર્ષો સુધી એને તપશ્ચર્યા કરી. ભાગશાળી એટલા માટે કે નીલકંઠ બ્રહ્મચારી એને મળ્યા, નીલકંઠ વણી એને મળ્યા, ભગવાન સ્વામિનારાયણે એનું કલ્યાણ કર્યું એટલે એ ભાગશાળી બની ગયા. એવા તો કેટલાય બીજા છે, રહી ગયા લ્યો. હા, જડે નહીં મોટા જોગીને હો. હા, એવા બીજા કેટલા રહી ગયા છે ને, એને આ ભગવાન ન મળે. તે વણ શ્રમે કર્યું વાણ. શ્રમ વગરનું, મહેનત વગરનું આ વહાણ ભવસાગર પાર. દેહ દેહમાં વિના દાસને કાંઈ તપસ્યા કરવાની આવતી નથી. આપણે કાંઈ તપસ્યા કરતા નથી હો. બોલો, શું તમે તપસ્યા કરો કયો? એકાદશી આવે છે ને, આપણે તો લાંબા થઈ જઈશું હો. હા, ફરાળ કરે કોઈ તો એમ કે આ તો એકાદશી છે. કોઈ ઉપવાસ કરે તો હાવ શરીર થઈ ગયું ઢીલું ગારા જેવું. નકોરડો ઉપવાસ કર્યો કે અમે પાણી પીતા નથી, આમ બરાબર, એટલે આમ થઈ જશે શરીર. કરે વાંધો, કરો, એમાં કાંઈ વાંધો નહીં. પણ એમ ટૂંકમાં એક દિવસનું તપ હોય ને તો આપણે આમ લાંબા ઢીલા ઢ થઈ જાય છે હો. એટલે આપણે તપસ્યા કાંઈ છે નહીં હો. દેહ દેહમાં વિના દાસને દેહ કાંઈ દમન કરવું નથી. તમે તમારા તેમ લાડવા ખાવ હોય તો મળતા હોય તો બરાબર. હા, દેહ દેહમાં વિના દાસને આપ્યું ધામ અવિનાશ. ઓહો, ધામ આપી દીધો અક્ષરધામ. તોય મન માયનું નહીં પાછું ભરપૂર, તોય મન માયનું નથી. હજી ઓહો, હજી મારે કંઈ કરવું છે વધારે કે. હા, અમારા ગુરુ છે ને આવું જ કરતા હો. નવા આયોજન કર્યા કરે, એ મંત્ર લેખાન કરે, જપ યજ્ઞ કરે, હોમ યજ્ઞ કરે ને, એ યાત્રાઓ કાઢે ને, અનુષ્ઠાનો શું કહેવાય યજ્ઞો કરે ને, બ્રહ્મસત્રો કરે ને, પારાયણો કરે ને, કેન પ્રકારે બધા હરિભક્તોને, સંતોને, ભાઈઓ નાના મોટા બધાને ભગવાનના સ્વરૂપમાં કહેવાય કોઈ નિમિત્ત જોડવાના. ભજન કરો, ભગવાનને આજ્ઞા પાડો, ભજન કરો, આજ્ઞા પાડો. નવા કાંઈક ને કાંઈક આવા છે ને આયોજનો કર્યા કરવો. હા, આખી જિંદગી ભગવાન ભજાવાના આયોજનો એટલા ગુરુદેવે કર્યા. ઓહો, એ લખવા બેસીને તો મોટા ચોપડા ભરાયો. હા, ગુરુદેવે એ જે કામ કર્યું છે ને, હું તો એમ કહું આજે હજી એની કિંમત નહીં સમજાય. હજી જેમ વર્ષો થાય ને ત્યારે ગુરુદેવના મહિમાનો પાર નહીં પામે લોકો. ઓહો, રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ મંદિરના મહંત પદે હતા ત્યારથી માંડી અને ગુરુકુલના ઇતિહાસમાં એમણે જે હરિભક્તો પાસે ભજન ભક્તિ કરાવ્યા છે. ઓહો, હવે એક આયોજન એવું કર્યું, સાંભળો. એમને કીધું આ તો મન માન્યું નહીં ને ભગવાનનું, એના સાધુની મન નથી માન્યું. એમ દાદા જીવ કેમ ભગવાન ઓળખે? હું તમને એક બે વાતો કરું. બે આયોજન એવા કર્યા કે મંત્ર લેખન. તે જ્યાં મોબાઈલ નહોતા ને ટીવી નહોતા, એટલે લોકો પાસે સમય પુષ્કળ હતો. ટ્યુશન જો 3 નહોતા, ટ્યુશન નહોતા તો બાળકોને ભણવાના, ટ્યુશન નહોતા, મોબાઈલ નહોતા અને ટીવી નહોતા, એટલે બાળકો પાસે પુષ્કળ સમય વધે. અને ધમાલ્યું જીવન નહોતું, આટલું બધું હાડમારીનું જીવન નહોતું, એટલે ગ્રસ્તો ભાઈઓ બધા પાસે સમય વધે. અને ખેતીવાડીમાં એટલું બધું કાંઈ તો હતું નહીં, એટલે ખેતી કામ કરનાર ગામડાઓ લોકો એની પાસે સમય ખૂબ વધતો. આવી કોઈ મશીનરી હતી નહીં, તો એ ખેતી કામ હાથેથી બધા કરતા, બળદ પાસે કરતા. તો એ ઘરનો ખોરાક તૈયાર થાય, ખેતરવાડીમાં ખાઈ પીને દૂધ, ગાયોના ભેંસોના દૂધ, એ આરામથી જીવન જીવતા હતા. એટલે એની પાસે સમય પુષ્કળ હતો. આજે નો ટાઈમ, જેને પૂછે નો ટાઈમ. મને પૂછે તો હું એમ કહું ભાઈ મારી પાસે સમય નથી. આજે આવું જેવું થઈ ગયું ને, કારણ કે મારા મોબાઈલ આવી ગયો ને એટલે મને એમ થાય જાજા જીવનનું કલ્યાણ કરવું. હા, સાચું એવું છે. મોબાઈલના મારફતે જાજા જીવન ભગવાનનું જોડો આટલા બધા કર્યા કરતા હોય છે. સમય પ્રમાણે હાલે, કાંઈ એમાં વાંધો નથી. પણ તેથી સમય આવે તેમ પુષ્કળ સમય હતો માણસો પાસે, સમજાને સમય પુષ્કળ હતો. એટલે એક સ્કીમ બહાર પાડી. વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણતા હતા એટલે 6 મહિનાના 180 રૂપિયા ભરવાના.
વર્ષના થાય 360 રૂપિયા, બરાબર. આખા વર્ષના ખાવા પીવાના ભણવાના બધાને આવી જાય, હા રહેવાના. પછી એમ થયું હજી કાંઈક કરી, મનમાં એનું નહીં પૂરું. એટલે કે મંત્ર લેખન જે 1.25 લાખ લખી આપે, વર્ષ દાડામાં 1.25 લાખ મંત્ર લખી આપે, પછી એના ભાઈઓ હોય, એના બેન હોય, એના ઘરના બૈરાઓ કોઈ પણ હોય, માતા પિતા કોઈ પણ હોય, એ 1.25 લાખ મંત્ર લખી દે એટલે એના મહિનાના 30 ને બદલે 20 રૂપિયા લેવાના, લ્યો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ કાપી દીધું, બરાબર. આવું બહાર પાડ્યું. એવું ઘણા સમય આવેલું, બરાબર. છોકરાઓ બધે કરે ત્યાં વળી પુરાણી પ્રેમ પ્રકાશ દસામી ધામમાં ગયા. આ અમારે સાંભળેલી બધી વાત, જોયેલી વાત. એ ધામમાં ગયા એટલે એની સમૃદ્ધિમાં પાછું બહાર પાડ્યું કે જે વિદ્યાર્થી 1.25 લાખ મંત્ર લખ્યા આપે એના મહિનાના 15 રૂપિયા, ઓલા 20 હતા એમાંથી 15 રૂપિયા કર્યા, બોલો. એ વિદ્યાર્થીને સમય પુષ્કળ હતો. શું છે સમય પુષ્કળ વિદ્યાર્થી પાસે શું કામ? એને સ્કૂલનું લેસન હોય ને એટલું લેસન કરતા, બરાબર. પછી છોકરા એ ફરેરા મારતા આ છે તે છે રમતા બધું કરતા હોય. એટલે આ છોકરા બીજો સમય ફાલતુ સમય હોય ને એ લઈને ચોપડા લઈને બેસી જાય હો લખવા. મોબાઈલ નહોતા, ટીવી નહોતા, હોસ્ટેલમાં રહેતા હોય, ગુરુકુળ નહોતો, એની પાસે સમય પુષ્કળ હોય. છોકરા જે ગામડામાં ઘરે ભણતા હોય, શહેરમાં ઘરે ભણતા હોય તો એની સમય પુષ્કળ હતો. હા, અને આ ક્રિકેટે નહોતું તે આટલું બધું ફાસ્ટ, બરાબર. એટલે નોર્મલ જીવન બધું જીવાતું હતું, એ સાત્વિક જીવન. ત્યારે આવી સ્કીમો બહાર પડી હોય, સદવિદ્યા મેગેઝિનમાં જાય જાહેરાત, અને બીજું સંસ્કાર દીપ નામનું મેગેઝિન હતું, એમાં જાહેરાત જાય. એટલે બધા વાંચે હોય એ સામે જો આવું કર્યું છે, હાલો આપણે ભરી દઈએ, લખી દઈએ. હા, બોલો. એટલે આવી રીતે વિદ્યાર્થી પાસે ભજન કરાવે, હરિભક્તો પાસે આવી રીતે ચોપડા મંત્ર લખીને લખાવે, નિયમો આપે, માળા ફેરવાના ને ક્યારેક અવારનવાર જાત્રાઓ કાઢે. હું ભેગો હતો 2-3 વખત. રેલવેના પ્લેટફોર્મ ઉપર સભા થાય. હા, ફરતે નાળા હોય ને, નાળા રાંડવા દોરડા એનાથી બાઉન્ડ્રી બાંધી દે અને પછી સભા થાય, મોદિયા પાથરી દે અને માઇક સિસ્ટમ બધી ગોઠવાઈ જાય અને ત્યાં કથા વાર્તા થાય. હા હા હા, ભજન એક તાણ, ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાનમાં જોડાવ. આવા તો ઘણા બધા આયોજન કર્યા. એટલે અહીંયા મહારાજ એમ કીધું કે પછી ઉત્સવ તો એ મન માન્યું નહીં, થયું નહીં હૈયું હુલાસ. મહારાજ આવા બધા પ્રકરણો કરે છે ને તો મન માનતું નથી. પછી ઉત્સવ હાજરા, વર્ષો વરસ વડતાલ. પછી મહારાજે પોતાની હતી ને એટલે વર્ષો વર્ષ વડતાલમાં ઉત્સવ કર્યા. ક્યાં કે રામનવમી અને કાર્તિક સુધી એકાદશી પ્રબોધની, આ 2 સમય તો વર્ષો આપણે વડતાલ કરવા, અને મહારાજ પણ એ સમયમાં વડતાલ હાજર હોય. પછી ઉત્સવ હાજરા, વર્ષો વર્ષ વડતાલ, દય દર્શન દાસને કરવા કોટી કન્યા. એમાં ઓહો કે લખ્યું છે, અભિમાન છે કે લાખો મુનિ હરિભક્ત નિરખી નેણાથ રે. લાખો મુનિઓ હરિભક્તો એ આવે અને મહારાજના દૂર દૂરથી દર્શન થાય, કોઈને નજીકથી દર્શન થાય, કોઈને પછી વળી થોડાક દૂર ને થોડાક નજીક એવી રીતે દર્શન થાય, એનું કલ્યાણ થઈ જાય. આવો મહારાજે એક શું કહેવાય વર આપ્યો બધાને કે ભલે દૂરથી તમે મારા દર્શન કરશો તો તમારું કલ્યાણ હો. એટલે દય દર્શન દાસને કરવા કોટિક નિહાળ, કરોડોને નિહાળ કર્યા. પછી કે રામનવમી પ્રબોધની ઉત્સવના દિનએ અણચેડે સૌ આવજો, કહ્યું શ્રી મુખે કરી સ્નેહ. તમારે આમંત્રણની રાહ નહીં જોવાની. હા, કે પત્રિકા આવશે ને સમાચાર આવશે ને પછી આપણે જવું. તમારે આવી જ જવાનું વડતાલ. આ 2 સમયમાં અવશ્ય આવી જવાનું. એ પરંપરા, હા 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 હા, જુઓ તો ખરા તમે છે ને. શું કહેતો હતો, સારા કામ ને પણ પથ્થર ફેંકે કંઈક એવું છે, એવું કંઈક દ્રષ્ટાંત દેવું તમારે, પણ યાદ આવશે તો કહી દે, કાંઈ નહીં. આજે વડતાલ છે ને, વડતાલ સંપ્રદાયનું કેપિટલ બની ગયું છે. ઓહો હો, કેપિટલ સંપ્રદાયનું વડતાલ. હું તો એમ કહું છું કે ભગવાન સ્વામિનારાયણની મીઠી નજર આજે વડતાલ ધામ ઉપર જવો. ઓહો હો હો,
વડતાલ ધામનો વિકાસ પૂરજોશથી થઈ રહ્યો છે. વડતાલ ધામનો વિકાસ પૂરજોશથી થઈ રહ્યો છે. અને દર પૂનમે ઓહો હું તો એમ કહું છું એમ નહીં, અને મારી વાત સાચી પણ પડશે. આજે તો ઠીક, પણ વર્ષો જાહે ને ત્યારે પૂનમે જે કોઈ આવતા હશે એ સવારથી સાંજ સુધી અખંડ લાઈનમાં હશે. એને દર્શન કેમ થાય આપણે એ ચિંતા હશે. આપણે દર્શન તો થઈ જાય ને પૂનમના. પછી એમ કહે કે પૂનમના આગલા દિવસે પૂનમ ગણવી, પાછલા દિવસે પૂનમ ગણવી, એમ માની નહીં. એ દર્શનથી સંતોષ માનશે. ટ્રાફિક કંટ્રોલ આમ કઠણ થઈ પડશે. હા, જે કોઈ એ સમયે મંદિરના અધિકારીઓ હોય છે, સંચાલકો હોય છે, એને એક મોટો પ્રશ્ન ઊભો થશે. મોટો પ્રશ્ન કે આ બધું કંટ્રોલ કરવો કેમ? એટલું માણસ ઉમટશે માણસો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ આટલી મીઠી નજર છે. હા. આજે વડતાલ દેશના મોટા સદગુરુ સંતો હોય, કે વડતાલ દેશ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ હોય, કે નાના મોટી સંસ્થાના એ સંસ્થાપકો હોય, બધાને એક જ ધાન છે. એક જ ધાન, કાંઈક ને કાંઈક આયોજન કરી અને બધાને ભગવાનમાં જોડવા. હા, અને વડતાલમાં નાના મોટા ઉત્સવ સમય હતા. એ 2 વર્ષનો ઉત્સવ છે. 2 વર્ષનો નહીં, 200 વર્ષનો. 2 મીંડા ક્યાં ઉડાડે કા? હા, 200 વર્ષનો ઉત્સવ કેવો ધામધૂમ પૂરો થઈ ગયો. અજોડ ઉત્સવ થઈ ગયો. અને પાછું હવે આચાર્ય સ્થાપન અને શિક્ષાપતિ લેખનનો ઉત્સવ આવતા કાર્તિક મહિનામાં આવી રહ્યો છે. આ તો વડતાલની વાત આવીને શું કીધું મહારાજ કે પછી ઉત્સવ આદરો વર્ષ વડતાલ. બરાબર. પછી કહે છે રામનવમી પ્રબોધની ઉત્સવના દિન એ અણતેરે સૌ આવજો, કહ્યું શ્રી મુખે ને ભગવાન આવું કીધું છે. એટલે આપણે અત્યારે વડતાલની વાત લીધી. અને ન કીધું ને વડતાલની વાત લઈ તો કંઈ ખોટું થોડુંક શકાય. હા, વડતાલના ગાદીપતિ હોય, વડતાલના શું કહેવાય અધિકારીઓ હોય, આજે એટલી મહેનતની, એટલો પરિશ્રમની, એટલા આયોજન બધા કરે છે, ન પૂછો વાતો. અને ભાઈ વડતાલ, જો તમને સાચું કહું છું, સાચું કહું છું, તો વડતાલમાં આજે છે ને લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. લક્ષ્મીનારાયણ દેવ એટલે લક્ષ્મીજી બિરાજે છે. બોલો, ક્યાંય લાંબો હાથ કરવો પડતો નથી, ફંડ ફાળો કરવો પડતો નથી. અને લક્ષ્મીજી પૈસો ખેંચા જ કરે છે. અને પરિણામે વડતાલના ભવ્યાતિ ભવ્ય કામો થયા કરે છે. લક્ષ્મીજીની મોટી મહેરબાની. આજે લક્ષ્મીજી ચોકમાં રમવા નીકળ્યા હોય ને, રૂમઝુમ એવી વાતો છે આજે. હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મી દેવ આજે વડતાલને વિશ્વના ચોકમાં વડતાલને કેપિટલ બનાવી દીધું છે. વિશ્વના ચોકમાં, સંપ્રદાયના ચોકમાં તો છે જ, આજે વિશ્વના ચોકમાં વડતાલ. બોલો, જો આ વાતને તમે પોઝિટિવ લેશો ને તો તમારા હૈયામાં હરખ નહીં હમાય, તમારા શરીરના રોમમાં આનંદ થશે. પોઝિટિવ લેશો તો. બાકી નેગેટિવ લેવાવાળા તો હોય, કોક ભલે લેતા એનું કરે. બીજું આપણે તો સારું આમ આનંદ. બસ, મારું વડતાલ. મેં ઘણી વખત કીધું છે. ગયા વખતે જે દ્વિશતાબ્દી મહોત્સવના અનુસંધાને જે ઓડિયો કેસેટો કરીને વડતાલ મહિમાની, ત્યારે ઘણી વખત કીધું છે. હું તો કહું અત્યારે એક વખત કહી દઉં, 1 મિનિટ છે મારી પાસેથી, કે કોઈ અંધારિયા ખંડમાં, આફ્રિકા જેવા અંધારિયા ખંડમાં, સાંભળજો, અંધારિયા ખંડમાં, બરાબર, જંગલ વિસ્તારમાં, અને ત્યાં જઈને કોઈ એમ બોલે વડતાલ, આમ 3 વખત બુલંદ અવાજથી બોલે. અને જે પશુ પક્ષી જાણવા જેને કાને એ શબ્દ અથડાય, એ આ જન્મે તો બીજે જન્મે, ત્રીજે જન્મે, ચોથે જન્મે તો અક્ષરધામમાં પૂગી જાય. પાક્કું, બિલકુલ ખોટું નહીં. હા, પૂગી જાય અક્ષરધામમાં. કારણ કે વડતાલને સંબંધ કોનો છે? અનંત કોટી બ્રહ્માંડો, એના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો વડતાલને સંબંધ છે. અને મહારાજ એમ કહે છે કે મહારાજ એમ કહે, જેમ ઘરને સંભાળે પ્રવાસી, તેમ વડતાલને અવિનાશી.
વડતાલ 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 ખાતા બે સુતા જાગતા સર્વે કાળ વાલો સંભારે છે વડતાલ સુતા જાગતા સર્વે કાળ એટલે ભાઈ આપણે વડતાલો મહિમા ગાઈશું હો. હા ભગવાનની મીઠી નજર છે એટલે આ બધું એ સરસ મજાનું ચાલે છે હો. બહુ સરસ ચાલે છે ભગવાનની મીઠી નજર છે મીઠી હો. હા ગુલાબ જાંબુ જાય મીઠી નજર પતાસા જાય હાકના ગાંગડા જાય મીઠી નજર ભગવાનની છે વડતાલ ધામ ઉપર. હા જય સ્વામી નારાયણ હો. બસ આપણે બધું પોઝિટિવ જ લેવાનું હો. બધું પોઝિટિવ જ લેવાનું. જય સ્વામી નારાયણ.